હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી આપણે આવી ગયા છીએ. મારી આંખો ખુલતી નથી કારણ કે બહુ બધો તડકો છે ભાઈ, બહુ બધો. શિયાળાનો તડકો છે ને, આ તડકો બહુ મીઠો લાગે. હવે આગળના તમે મારા છે ને ઉનાળાના બ્લોગ જોઈને આવશો ને તો બહુ કમ્પ્લેન વાળું થઈ ગયો હતો. બહુ તડકો લાગે, બહુ તડકો લાગે. અત્યારે બહુ મસ્ત લાગે. તમને કેવો લાગે છે? શિયાળામાં તો તડકો સારો જ લાગે ને. યસ. ઓર અઠવાડિયું હમણાં આપણે ગાયબ હતા, તો એમાં હું સાચું કહું કે ખોટું કહું? હે, સાચું કહી દો માણસોને. એમાં એવું છે કે આપણે જે પહેલી ચેનલ છે ને, એ આપણે થોડીક છે ને ફ્રીઝ થઈ ગઈ છે. કારણ કે આપણે એમાં ટ્રાવેલિંગ બી નાખેલું છે, પછી સાથે સાથે ઘરના વ્લોગ બી નાખેલા છે, સાથે સાથે ટ્રેનના નાખેલા છે, બસના નાખેલા છે, એવું બધું કરેલું છે ને. એટલે મતલબ યુટ્યુબવાળા એમ કે હવે તમે ટ્રાવેલિંગ જ નાખો, તમે ઘરના વ્લોગ ન નાખો. એટલે આપણી ચેનલ થોડીક આગળ વધારતા નથી. આપણે કન્ટેન્ટમાં થોડો વાંધો નથી, કાંઈ એક જરાય પણ વાંધો નથી. આપણે ઘરના વ્લોગ જ બનાવીએ છીએ અને શોર્ટ્સ આપણે બહુ ઓછા બનાવીએ છીએ. એના કારણે કદાચ ફ્રીઝ થઈ રહી છે, કંઈ ખબર નથી. પણ હવે આપણી પાસે બીજી ચેનલ અવેલેબલ છે, આપણે બનાવેલી છે, એ ગુજરાતી માટે બનાવેલી હતી. તો આપણે હવે એમાં વ્લોગ ચાલુ કરશું. આ પહેલો વ્લોગ છે એમાં. બાકી પહેલાં મેં 70 વ્લોગ નાખી દીધા છે, તો હવે આ 71મો વ્લોગ થશે. એવી રીતે सच बात मैंने आपको बता दी है. ऐसा सब कुछ हुआ था, इसलिए हमने क्या है कि થોડા એક વીક છે ને આપણે થોડોક આરામ કરી લીધો અને આપણે થોડુંક બીજું કામ હતું ને એમાં થોડાક વ્યસ્ત હતા. એટલે એ વ્યસ્તના કારણે આપણે વ્લોગ બનાવી નહોતા શકતા, અને વ્લોગ બનાવી પણ નાખીએ પણ તો એ કેવું થતું હતું કે એડિટ કરવાનો ટાઈમ ન રહે, એવું બધું હતું. એટલે આપણે એક વીક આપણે હમણાં બહુ શાંતિ લઈ લીધી છે, જબરદસ્ત શાંતિ. ઘરવાળાને બી શાંતિ દઈ દીધી છે મમ્મી. હવે આપણે ફરીથી વ્લોગ બનાવશું, ફરીથી આપણે મસ્ત યુટ્યુબમાં રેગ્યુલર રહી જશું. હવે એ મને નથી ખબર કે ડેલી વ્લોગ નાખી કે એક દિવસે ને એક દિવસે નાખી, પણ નાખશું ખરા, કંઈ ખબર નથી અત્યારે. બાકી આપણે ચાલુ કરીએ. ઓકે, જય શ્રી ગણેશાય નમઃ. ચીપટી ગઈ ને, કેમેરામાં કેદ થઈ ગયું છે, ચીપટી પડી ગઈ નીચે. મમ્મીથી છે ને, મમ્મી છે ને ધ્યાન બીજે રાખે અને છે ને અહીંયા કપડાં સુકવતા હોય, તો પછી પડી ન જાય શું થાય? ધ્યાન બીજે હતું ને મમ્મી તમારું, મને ખબર છે. તમારે હાથમાંથી લહરી, હાથમાંથી કેટલી લહેરે, આમ જો કેટલી પડી છે, 1 2 3 4. આ નીચે પતરા નાખી દીધા છે, એટલે બાકી બીજા માળે પડે ને તો બીજા માળે છે ને થોડુંક ઓલું આવે, આમ ગાર્ડન ટાઈપ આવે, મતલબ થોડીક વધારે જગ્યા આવે. અમારે કેમ આટલી જગ્યા છે, ત્યાં છે ને થોડીક વધારે જગ્યા આવે બીજા માળે, કારણ કે નીચે છે ને ગેટ આવે, એટલે ગેટને ઢાંકવા માટે, વરસાદથી બચાવવા માટે ઉપર છે ને કરવું પડે. બહારનું વાતાવરણ કંઈક આવું થઈ ગયું છે, અને બાપુ ડન અત્યારે હમણાં મસ્ત એક નંબર સોઈને ઉઠી ગયેલા છે. કારણ કે આપણે ડેલી રૂટીનનો લાઈફ પાછું આપણે ચાલુ થઈ ગઈ છે. અત્યારે બારણું બંધ કરી દઉં છું, કારણ કે મમ્મી છે ને જોરથી ફોનમાં વાત કરી રહ્યા છે, તો આપણી વાત એને સંભળાશે નહીં, હે ને? એવું છે. પાછું આપણે બેક ટુ રૂટીન આવી ગયા છે. સવારમાં ઉઠવાનું, જવાનું જોબ ઉપર, પાછું આવવાનું, જમવાનું, પાછું આરામ કરી, પાછું જોબ ઉપર જવાનું, પાછું આવવાનું. એવી રીતે હવે લાઈફ ચાલુ થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે 6 વાગીને. વાતાવરણ વોટ ઇઝ ધીસ યાર? આજે લગ્ન છે ફાર્મમાં, જો રહ્યા છે ને સામે છે, એક જ ફાર્મમાં લગ્ન છે, બાકી બધા ફાર્મમાં અત્યારે બંધ છે. અને મેં એવું સાંભળ્યું છે કે લગ્ન ગાળો ત્યાં થોડોક પતી ગયો છે, વચ્ચે થોડોક બ્રેક આવ્યો છે, પછી પાછા ચાલુ થશે ડિસેમ્બર પછી, પાછા ચાલુ થશે એવું મને બધા લોકો વાત કરતા હોય એટલે મને ખબર પડી છે. સવાર થઈ ગઈ છે ભાઈ, આપણે ઉઠી ગયા છે. અને શિયાળાની સવારમાં ઉઠવાની જે ભાઈ ભીસ પડી જાય આપણે, ભીસ જે પ્રોબ્લેમ થાય સવારમાં ઉઠવાની ભાઈ. હજી મારે આંખો જોવો ને તમે, લાલ છે થોડી આમ માઇનર. સૂર્ય ઓરેન્જ કલરનો સૂર્ય, હો ભાઈ ઓરેન્જ કલરનો. અત્યારે તમારે કેમેરામાં તો તમને દૂર દેખાશે, બાકી થોડોક નજીક છે. નજીકથી મારી આંખેથી જોશો ને તમે, બહુ સરસ દેખાય, સરસ. બધા લોકો જો ને ઠંડીના આમથી આમ, હે છોકરાઓને બહુ પ્રોબ્લેમ થતી છે. શું કેવું તમારું લોકોને? ભણવા જવાનું હશે એ લોકોને થતી હશે, પછી કોલેજ જવાનું છે એ થતી હશે, સવારમાં વહેલા ઉઠીને જે મને જોબ હશે કોકને, તો એ લોકોને થતી હશે, બહુ પ્રોબ્લેમ થતી હશે. કારણ કે શિયાળામાં ગોદડામાં ઘરીને સૂવાની અલગ જ મજા છે, અલગ જ. મળીએ આપણે કાલે નવા વ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ સૂન.